કે આપણે બધા એવું વિચારતા હોઈએ કે શું કહેશે, શું વિચારશે, મને જોઈને હસવા મળશે, એને સોશિયલ એન્ઝાયટી કહેવાય. એ ક્યાંક ને ક્યાંક મારી અંદર બી છે. મને 1.5 વર્ષ થઈ ગયા યુટ્યુબમાં, પર પબ્લિક વચ્ચે વ્લોગ નથી કરી શકતો. એનું કારણ છે કોઈ હાર નહીં માનવાની. વ્યૂ નથી આવતા કે આ છે તમારે ચાલુ જ રાખવાનું. હવે જો એની માટે એક જ વસ્તુ છે. ઓકે, પહેલાં તમે ધીરે ધીરે વિડીયો અપલોડ કરો. ઓકે, રીચ આવે ઓકે, તો જોબ ઉપરથી મૂવ ઓન થાવ. કોન્ટેન્ટ ક્રિએટ કરાય કે ના કરાય? કરાય 100%? અત્યારે આમાં કરાય. આમાં સ્કોપ વધારે છે. ઓકે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અત્યારે હું છું સિંધુ ભવન ઓક્સિજન પાર્કમાં. પાછળ જે દેખાય બધા જીમના ઇન્સ્ટ્રુમેન્ટ છે. સવારમાં આવીને તમે અહીંયા એક્સરસાઇઝ કરી શકો છો. આજે એકલો આવ્યો છું ઓક્સિજન પાર્કમાં. સોશિયલ મીડિયા જે કહેવાય ને એક એન્ઝાયટી જે પબ્લિકની વચ્ચે વ્લોગ કરવો એન્ડ એમની સામે જે રિએક્શન હોય એમની સામે જે ફેસ કરીને હિંમત કરી અને જે વ્લોગ તમે બનાવો એને સોશિયલ એન્ઝાયટી કહેવાય. એ ક્યાંક ને ક્યાંક મારી અંદર બી છે. મને 1.5 વર્ષ થઈ ગયા યુટ્યુબમાં, પર પબ્લિક વચ્ચે વ્લોગ નથી કરી શકતો. એનું કારણ છે કે આપણે બધા એવું વિચારતા હોઈએ કે શું કહેશે, શું વિચારશે, મને જોઈને હસવા મળશે. એ બધી જે એન્ઝાયટી છે એ વિચાર્યું કે ચલો આજે પબ્લિકમાં વ્લોગ કરીએ એન્ડ જે બી મારી સામે જોવે છે અને હસે છે, મતલબ કોઈ બી રિએક્શન પબ્લિકનું હોય છે એ કેપ્ચર કરીશું એન્ડ એમને જ સવાલ કરીશું. મતલબ માની લો કે હું જોબ કરું છું, જોબ મેં ડ્રોપ આઉટ કરી, મતલબ છોડી દીધી એન્ડ હું ફૂલ ટાઈમ વ્લોગ કરું છું, તો એ સારું કર્યું કે ખરાબ કર્યું? પબ્લિક વચ્ચે વ્લોગ જે મારી એન્ઝાયટી છે, પબ્લિક વચ્ચે વ્લોગ કરીને જે મારી એન્ઝાયટી બી છે એ બી પૂરી થઈ જશે. શું કહેશે લોકો ને શું નહીં કહેશે, તો એ વિચાર મને આવ્યો. તો મેં વિચાર્યું કે ચલો આજે જઈએ. અને અત્યારે ઓક્સિજન પાર્કમાં છું. અહીંયા બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ છે ફ્રીમાં. જે લોકોને જીમ કરવું છે, જે લોકોને બોડી ફિટનેસ રાખવી છે, તો બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તમે લોકો ફ્રીમાં જીમ કરી શકો છો. સવારે તો ફ્રી છે, બપોરે તમે આવતા, બપોરે જે ટાઈમિંગ છે તમે લોકો જોઈ લેજો. 10 રૂપિયા કંઈક ટિકિટ છે. તો સુપર છે જો બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એન્ડ અહીંયા બાજુમાં અમદાવાદમાં અત્યારે શોપિંગ ફેસ્ટિવલ ચાલી રહ્યું છે, તો વધારે પબ્લિક તો ત્યાં હશે. અહીંયા તો ચાલવાવાળી પબ્લિક જ છે, પણ અહીંયા બી ટ્રાય કરીએ કે પબ્લિક વચ્ચે જઈને શૂટ કરી શકીએ. અત્યારે કોઈ છે તો નહીં, પણ આપણે રનિંગ કરીને જોઈએ. A few moments later. આ છે અમે સંદીપ સર. આમની બી યુટ્યુબ ચેનલ છે, ઇન્સ્ટાનું પેજ બી છે. બતાવી દો ને એકવાર ફોનમાં આઈડી તમારી ઇન્સ્ટાની. આજે જેમ મેં કીધું કે આજે પબ્લિકમાં વ્લોગ કરીશું અને જે બી આપણે મળે છે જે બી એમને પૂછીશું કે વ્લોગિંગમાં કરવું જોઈએ કે નહીં. આ એમની ઇન્સ્ટા આઈડી છે એન્ડ એ ગિટાર બહુ મસ્ત હોય, બહુ સારી રીતે પ્લે કરે છે. ઇન્સ્ટામાં જોઈ લેજો ને. યુટ્યુબ આઈડી બી સેમ છે, સેમ. કે જેમ કે મેં માની લો કે જોબ કરું છું અને હું જોબ છોડીને ફૂલ ટાઈમ યુટ્યુબ કરું છું, તો એ સારું કહેવાય કે રોંગ કહેવાય? કોન્ટેન્ટ ક્રિએશન મતલબ ચાલી રહ્યું છે મારું અત્યારે. એની માટે એક જ વસ્તુ છે. ઓકે, પહેલાં તમે ધીરે ધીરે વિડીયો અપલોડ કરો. ઓકે, રીચ આવે ઓકે, તો જોબ ઉપરથી મૂવ ઓન થાવ. ઓકે. પછી તમે આમાં પાર્ટ ટાઈમ ચાલુ કરો, આમાં રીચ મળતી જાય, આમાંથી કોઈ પેમેન્ટ ચાલુ થાય આવવાનું. ઓકે, માની લો કે મારું પેમેન્ટ ચાલુ છે. હા, તો ચાલુ થાય તો પછી આમાં તમે ધીરે ધીરે ટાઈમ આપવાનું ચાલુ કરો. કોન્ટેન્ટ ક્રિએટ કરાય કે ના કરાય? કરાય 100%? અત્યારે આમાં કરાય. આમાં સ્કોપ વધારે છે. ઓકે. સ્કોપ છે. એટલે જો તમારે વાયરલ થઈ જશો તો તમારે જોબ કરવાની બી જરૂર ના પડે. ઓકે, એ વસ્તુ માટે સારામાં સારું છે. ઓકે. કારણ કે અને કોઈ હાર નહીં માનવાની. વ્યૂ નથી આવતા કે આ છે તમારે ચાલુ જ રાખવાનું. કામ ચાલુ રાખવાનું. પાર્ટ ટાઈમ કરો યુટ્યુબ. જ્યારે મોનિટાઈઝ થાય ને તમારે પેમેન્ટ આવતું થાય તો તમે ફૂલ ટાઈમ બી કરી શકો છો કોન્ટેન્ટ ક્રિએટ. એન્ડ એમની બી આઈડી છે તો તમે ચેકઆઉટ કરજો એન્ડ ફોલો બી, સબસ્ક્રાઈબ બી કરી લેજો. એન્ડ કોઈક વાર મળતા રહીશું. આપણે અમદાવાદમાં જ છે. આપણે કેવું કે અમદાવાદમાં જેટલા બી કોન્ટેન્ટ ક્રિએટર હોય તો એકબીજાને હેલ્પ થઈ જાય કે મળીએ તો સારું રહે. તો થેન્ક યુ, મજા આવી મળીને. ઓક્સિજન પાર્કથી આપણે જઈશું અત્યારે હવે બાજુમાં શોપિંગ ફેસ્ટિવલ ચાલે છે ત્યાં. બહુ મજા આવી. ટેવલે નીકળી અહીંયાથી. તો અત્યારે આવી ગયું છું શોપિંગ ફેસ્ટિવલમાં. તો અંદર જઈએ. ત્યાંથી એન્ટ્રી છે એન્ડ અહીંયા લેડીઝ વેરનું છે. મતલબ તો આ તો બધું લેડીઝનું છે. પેલી સાઈડ કોઈ હોય તો અહીંયા બધું, મતલબ છોકરાઓનું. અહીંયા જેકેટ મને જે પહેલાં પસંદ આવ્યું હતું એ આ જેકેટ છે. કાલે મેં જોયું હતું, જે સામે છે એ. પેલી ટી શર્ટ વ્હાઇટ કલરની એ બી સુપર છે, પર એવી મારી જોડે ઓલરેડી છે.
તો મોસ્ટલી બધા અહીંયા કેવું છે કે જોવા છે આવે છે અહીંયા બધું 40% ઓફ ને એવું બધું સેલનું જ છે એવા કિડ્સ વેરનું બી છે અહીંયા તો આ બધું આવી જજો સ્વદેશનું સામે છે આવી ક્વિટનું જ છે બધું સૌથી મોટામાં મોટી ટીવી જુઓ ગરબા વાગે છે ભાઈ અહીંયા આઈફોનનું બી મૂક્યું છે આઈફોનનું તમે બતાવો કેમેરા બહુ બેસ્ટ છે જો એમાં બે ઓપ્શન છે પેલું જે આ ફોન ઊભો રાખીને તમે વ્લોગિંગ કરી શકો ને એ બી ઓપ્શન છે અહીંયાથી એક્ઝિટ લીધી છે અને ડેકોરેશન સુપર કર્યું છે અહીંયા આગળ જઈને જોઈએ અહીંયા સેટરડે સન્ડે ત્યાં પરફોર્મન્સ બી થાય છે બધા સિંગર બી આવે છે સામે સ્ટેજ દેખાય ત્યાં સારું છે આપણે અહીંયાથી જઈશું બધું જે કપડાનું જે અલગ છે એ અહીંયાથી અંદર છે કપડાની જે બધી વેરાયટી જે અંદર છે ખાદી ને બધું અહીંયા ગુજરાતની જે પરંપરા છે એ પ્રમાણે બધા અહીંયા કાર્ટૂન્સ લગાવ્યા છે અંદર તમે ફોટોશૂટ કરી શકો છો જેમ કે ગરબા છે પછી આ બધી અહીંયા લગાવેલું છે અહીંયા લોકો ફોટોશૂટ કરતા હોય છે સેટરડે સન્ડે બહુ ક્રાઉડ હોય છે અત્યારે તો નથી એટલી બધી હું ટ્રાય કરું બેસિકલી અહીંયા કેવું છે એન્ટ્રી કરીને તમે અહીંયા પ્લે કરી શકો છો બધા કિડ્સ માટે બી છે આ ભાઈ કરશે આપણે જોઈએ મેં ત્યાં નાખ્યું ને તો મને કિચન મળ્યું છે આ રીતે કોઈ બી ગેમ કરી શકો છો તમે ટેબલ ટેનિસ ફૂટબોલ અહીંયા સ્કેનર કરી એન્ડ તમારે એનું ફોર્મ ભરવાનું પડે પછી અંદર એન્ટ્રી આપે છે તો ચલો વિઝિટ કરી લીધું સેટરડે સન્ડે આવીશું ટ્રાય કરીશું અહીંયા જે પરફોર્મન્સ હોય છે બધા કીર્તિદાન ને બધા અહીંયા આવે છે એ ટાઈમે આવીશું અત્યારે ક્રાઉડ છે નહીં પબ્લિકના વચ્ચે જે વ્લોગ કરવાનો તે કરી લીધો ક્રાઉડ નથી પબ્લિક નથી હવે જઈશું ઘરે એન્ડ વિચારીશું ત્યાં બે વિઝિટ કરીશું અહીંયાથી એન્ટ્રી છે એન્ડ અહીંયાથી એક્ઝિટ છે પણ આપણે એન્ટ્રીમાંથી નીકળી જઈએ બહાર જો બહાર પાછું લાઇટિંગ છે રોડ ઉપર સુપરનું લોકેશન છે એન્ડ રોડ ઉપર બી બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે બહાર જઈને જોઈએ બહાર રોડ ઉપર જે લાઇટિંગ કર્યું છે ને અહીંયા જેટલા બી અમદાવાદના લોકો છે અહીંયા ફોટોશૂટ માટે આવે જ છે તો વિચારો કે અહીંયા બી ફોટોશૂટ કરીશું ને હાન બંને આવીશું ત્યારે અત્યારે લેટ થાય છે તો નીકળીએ એન્ડ જો અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યું ચલો તો અત્યારે નીકળીશું ઘરે પહોંચી ગયો ઘરે ફટાફટ જમી લઈએ પછી કરીએ એડિટિંગ A few moments later. તો દીવાબત્તી કરી લીધી બધાને રાધે રાધે એન્ડ આ રે અમારા બાળ ગોપાળ જો મસ્ત જે વિન્ટરનું જેકેટ આવે એ ઓનલાઈન મંગાવ્યું છે તો ટેગ કર્યું છે તમારે મંગાવ્યું તો મંગાવી લેજો મસ્ત છે એન્ડ સારી પ્રોડક્ટ છે એટલા માટે કહું છું તો ચલો રાધે રાધે બધાને બેસી ગયો જમવા એન્ડ મારી ફેવરેટ દૂધની કઢી તો ફટાફટ જમી લઈને પછી કરીએ એડિટિંગ ફાઇનલી જમી લીધું હતું એન્ડ સાચે ઊંઘી ગયો તો પછી યાદ આવ્યું કે બ્લોગ તો એડ કર્યો નથી તો આઈ હોપ કે તમને આજનો બ્લોગ ગમ્યો છે બ્લોગ ગમે હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો નીચે હાઇપનું ઓપ્શન છે હાઇપ કરી દેજો મળીએ છીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી ટેક કેર બાય બાય